सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદની પ્રથમ અધ્યાયની તૃતીય વલ્લીનો 12મો મંત્ર આપણે જોઈ રહ્યા છીએ. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એષઃ પુરુષઃ સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ સર્વજીવેષુ ગૂઢઃ સંવૃત્તઃ આવૃત્તઃ. શેનાથી આવૃત્ત છે? દર્શન શ્રવણાદિ કર્મ થી આવૃત્ત છે. એટલે કે બધા જ જીવો સુખ માટે, સલામતી માટે કંઈક ને કંઈક કર્યા જ કરે છે. બધા જ જીવો કંઈક કરવામાં વ્યસ્ત છે. અને કેમ કંઈક કરે છે? કારણ કે એમને સુખી થવું છે. પણ શાસ્ત્ર કહે છે કે તું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તું તો સુખ સ્વરૂપ છે. એ જ જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો ત્યાં અભાવ છે. પોતાના આનંદ સ્વરૂપને એ જાણતા નથી અને એટલે એ સુખની શોધમાં સતત કાર્ય કર્યા કરે છે. એટલે સર્વ કાર્યોનું મૂળ શું છે? અવિદ્યા. અવિદ્યા એટલે સ્વ સ્વરૂપનું અજ્ઞાન. સ્વ સ્વરૂપના અજ્ઞાનથી ઈચ્છા થાય છે સુખી થવાની, અને ઈચ્છા ને પૂરી કરવા કર્મ કરવું પડે, એટલે કંઈક કરે છે. શું કરે છે? દર્શન શ્રવણાદિ, દર્શન શ્રવણ વગેરે. એટલે કે જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 જ્ઞાનેન્દ્રિયોથી એ કર્મ કરે છે. અને એ કર્મ એટલા માટે થાય છે કે એ માયાનું કાર્ય છે. માયાએ આ આત્મ સ્વરૂપને ઢાંકી દીધું છે, જાણે કે એ માયા એ બે એના ગુણો છે. એક છે ઢાંકવાનો ગુણ અને બીજો છે વિક્ષેપ. એટલે કે આવરણ અને વિક્ષેપ એ બે એના ગુણો છે, બે એના કાર્યો છે. તો એ સ્વ સ્વરૂપને ઢાંકી દે છે અને વિક્ષેપ રૂપે એ મનમાં વૃત્તિઓ ઉત્પન્ન કરે છે કે અમુક શબ્દો સાંભળવાથી, સંગીત સાંભળવાથી મને આનંદ મળશે, અમુક જગ્યાએ જઈ અને દર્શન કરવાથી મને આનંદ મળશે, અમુક સ્વાદ ચાખવાથી મને આનંદ મળશે,
અમુક સુગંધથી મને આનંદ મળશે, અમુક સ્પર્શથી મને આનંદ મળશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાંથી મને આનંદ મળશે એવું એને લાગે છે, ભ્રાંતિ છે. અનેક જન્મોના અનુભવો છતાંય ભ્રાંતિ ચાલુ છે. કારણ કે દરેક વખતે એ નવા નવા ઉપાયો કરી અને એના એ જ ક્ષેત્રમાં રહેવું પસંદ કરે છે. ભોગના ક્ષેત્રમાં જ રહેવાનું એ પસંદ કરે છે. અને એટલે એ માયાને કારણે, કારણ કે માયા એ આવૃત્ત કરે છે સ્વરૂપને, એટલા માટે એ દેખાતો નથી. એટલા માટે ત્યાં કહ્યું ગૂઢ. ગૂઢનો અર્થ રહસ્ય પણ થાય આમ તો. અને રહસ્ય એટલા માટે છે કે જે કંઈ શોધવું હોય એ સામાન્ય રીતે બહાર જ શોધવું પડે. કંઈક બહાર છે અને મને જડતું નથી, એટલે હું આમ તેમ ભટકું છું. પણ આ એક જ એવી વસ્તુ છે કે જે વ્યક્તિ શોધે છે, શું સુખ શોધે છે, પણ એ બહાર નથી, એ અંદર છે. અને એટલે એની બધી શોધવાની પ્રવૃત્તિ વ્યર્થ જાય છે. સતત શોધ કરે છે. થોડું ઘણું સુખ મળે છે અલપ છલપ, અને પાછું દુઃખ આવી જાય છે. ફરી સુખની શોધ સતત ચાલુ રહે છે. પણ આ વ્યક્તિ વિચાર કરતો નથી કે આ મને જે સુખ મળે છે કાયમ ટકતું નથી, તો હું એની પાછળ કેમ દોડું? જેમ કે પાણીનો પરપોટો છે, એને આપણે હાથમાં લેવાનો પ્રયત્ન કરીએ તો એ ના આવે. વારંવાર પ્રયત્ન કરીએ, નથી આવતો. પ્રયત્ન ચાલુ રાખીએ છીએ. કઈ નહીં, પાણી તો હાથમાં આવ્યું એમ વિચારી, એટલે કે થોડુંક સુખ, પાણી એટલે થોડુંક સુખ હાથમાં આવ્યું અને પછી બીજી પ્રવૃત્તિમાં લાગી જઈએ. આ સુખની શોધ સતત ચાલુ રહે છે. એટલા માટે એ રહસ્ય પણ છે, એ આવૃત્ત છે, એ રહસ્ય પણ છે. અતએવ આત્મા ન પ્રકાશતે, માટે એ આત્મા પ્રકાશિત થતો નથી. માયાથી આવૃત્ત છે, અવિદ્યાથી આવૃત્ત છે, સ્વરૂપના અજ્ઞાનથી એ આવૃત્ત છે. એટલા માટે એના તરફ દ્રષ્ટિ જ જતી નથી. અને દ્રષ્ટિ નથી જતી. હવે આ દ્રષ્ટિ ને ત્યાં સુધી દોરનાર કોણ છે? શાસ્ત્ર છે. સામાન્ય રીતે દ્રષ્ટિ એટલે એક સામાન્ય ખ્યાલ છે માણસને કે હું ચેતન છું. આ મૃતદેહ કરતા હું જુદો છું, હું ચેતન છું, મૃતદેહ અચેતન છે એવું એને ખબર છે. એટલે કે સામાન્ય જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાન નથી. એટલે કે હું એ ચૈતન્ય સ્વરૂપ જ છું, જેના વગર આ જડ દેહાદી સંઘાત કોઈ પણ કામનો ના રહે. એવી જ્યારે સ્થિતિ હોય ત્યારે અગત્યતા કોની હોવી જોઈએ? જાણવું જોઈએ કે અગત્ય ચૈતન્યનું છે. એના વગર જડ દેહાદી સંઘાત ચેતનતા પામી શકતો નથી, કંઈ જ કરવા માટે સમર્થ નથી. તો અગત્ય શેનું હોવું જોઈએ? ચૈતન્ય. એ વિશેષ જ્ઞાન છે, પણ એ વિશેષ જ્ઞાન બધાને નથી. અને એટલે ગઈકાલે આપણે જોયેલું કે જે મળેલું હોય છે
પ્રયત્ન વગર મળેલું છે, એને કોઈ પૂછતું નથી, એની કોઈ કિંમત હોતી નથી. એમ આ આત્માનું પણ વિશેષ જ્ઞાન વ્યક્તિઓને નથી, અને એમના માટે આત્મા ન પ્રકાશતે. જે લોકો શાસ્ત્ર પાસે જવાની જ જેમને બુદ્ધિ થતી નથી, ઈચ્છા થતી નથી, ગુરુને ના શબ્દોને સાંભળવા માટે જેને કોઈ જિજ્ઞાસા નથી, એ વ્યક્તિઓને એ આત્મા ક્યાંથી મળી શકે? એ મળી શકે નહીં, કારણ કે આત્માનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા જ સમજાયેલું છે, અને શાસ્ત્રનું જ ઉદ્બોધન, શાસ્ત્રના શબ્દોનું ઉદ્બોધન ગુરુ કરતા હોય છે. એટલે ગુરુ પાસેથી જ આ જ્ઞાન મળે, પણ એવી બધાને બુદ્ધિ થતી નથી, એટલે એમના માટે આત્મા પ્રકાશતો નથી. એમાં આત્મા ન પ્રકાશતે, કારણ કે આત્મા પ્રકાશ્યો ક્યારે કહેવાય છે? આત્મત્વેન કસ્યચિત. આત્મત્વેન, હું એ આત્મા જ છું, એવી રીતે આત્મા પ્રકાશતો નથી. અને એટલે શંકરાચાર્યજીનું બહુ પ્રખ્યાત વાક્ય છે વિદ્વાનોના સમૂહમાં. એ શું છે? એ કે છે, અહો, અરે રે, જુઓ તો ખરા, હો, અહો, અતિ ગંભીરા દુર્વગાહ્યા વિચિત્રા માયા ચૈયમ. આ માયા કેવી છે? તો કે છે અતિ ગંભીરા. અતિ ગંભીરા એટલે અત્યંત બીક લાગે એવી ગંભીર છે. એ બધા જ જીવોને એક વિચિત્ર રમતમાં જોડી દે છે. સંસારની રમતમાં આ બધા જીવોને એ સંડોવી દે છે, અને પોતે જાણે કે ગંભીર થઈ અને પોતાને પોતે જ રજૂ કરેલો ખેલ મજા કરે છે, જુએ છે. કેવા બધાને દોડાડ્યા, કેવા બધાને રમાડું છું, કેવા બધાને દુખી કરું છું, કેવા બધાને રડાવું છું, એવું જે જુએ છે. એ કેવી છે? અતિ ગંભીરા, બહુ ગંભીર છે. અતિ અત્યંત જેને બીક લાગે એવી છે. દુરવગાહ્યા, અવગાહ્યા એટલે જાણી શકાય એવી, દુરવગાહ્યા એટલે જેને જાણી શકવું અઘરું છે, અત્યંત અઘરું છે. દુરવગાહ્યા, અવગાહ એટલે જાણવું, અને દુર અવગાહ્યા એટલે બહુ બહુ દુઃખપૂર્વક, બહુ કષ્ટપૂર્વક, પ્રયત્નપૂર્વક મહેનત કરે વ્યક્તિ, ત્યારે એને આ માયા જણાય છે. નહીં તો આપણે આપણા પ્રારબ્ધને ને આપણા આ જગતને એવું મજાથી આનંદ કરીએ છીએ, દુઃખ આવે છે તોય તે આનંદ કરીએ છીએ, એવા આપણે છીએ. પણ કેટલાક લોકો જ એને જાણી શકે છે, જે પ્રયત્ન કરે છે તેને, જેને પ્રશ્ન થાય છે કે મારા આટલા બધા પ્રયત્નો છતાં પણ હું સુખી દુખી, ઊંચો નીચો, પ્રખ્યાત કુખ્યાત કેમ થઉં છું? ખબર પડતી નથી. કોઈક વાર લોકો મારી પ્રશંસા કરે છે, કોઈક લોકો મારી નિંદા કરે છે, કોઈક વાર મને એક હાર તોરા કરીને ઊંચે ચડાવે છે, અને કોઈક વાર ધક્કો મારીને પાડી નાખે છે. આ બધું શું છે? એવું જેને પ્રશ્ન થાય એ લોકો, એ કેવી છે? એવા લોકોને આ સમજાય. બાકી એ કેવી છે? દુરવગાહ્યા, એ સમજાય એવી નથી. વિચિત્રા, એનું એક લક્ષણ નથી, એનો એક રંગ નથી. વિચિત્રા, વિચિત્ર એટલે રંગબેરંગી જગતના અનુભવોને એ રજૂ કરે છે આપણી સામે. ચિત્ર વિચિત્ર, જુદા જુદા રંગબેરંગી, જુદા જુદા આકારના, જુદા જુદા
જુદા જુદા જેને કહેવાય સિરિયસનેસ વાળા એવા, કોઈક બહુ અઘરો પ્રશ્ન જીવનમાં આવી જાય, કોઈક સહેલો પ્રશ્ન આવી જાય, કોઈક વખત પ્રશ્ન જ ઉભો ના થાય અને બધું કામ એમને એમ સરળતાથી થઈ જાય. આ બધા જ અનુભવો આપણને થાય છે. એવું જે વિચિત્ર છે એવી આ માયા યમ, માયા છે યમ, યદ અયમ, કે જેના દ્વારા એ આ માયા, અયમ માયા, બરાબર, એ માયા શું કરે છે? સર્વો જંતુ, બધા જ જંતુ. અને જંતુ ક્યારે કે છે શંકરાચાર્યજી? જ્યારે આ જે એક વ્યક્તિ છે એ વ્યક્તિની વ્યર્થતાને બતાવવી હોય ત્યારે જંતુ કે છે. જનનાથ જંતુ, જે જન્મેલો છે એ જંતુ. એટલે કે એનામાં બુદ્ધિ કેટલી છે, એનામાં શક્તિ કેટલી છે, એનામાં સામર્થ્ય કેટલું છે, એવું કશું જે જેનામાં નથી જોઈ શકતા આપણે, એવી એ છે. તો એ કે છે કેવા છે? તો કે છે સર્વો જંતુ પરમાર્થતઃ, પરમાર્થ સતત્વ અપી, બધા જ જંતુઓ આત્મા સહિત છે. સતત્વ અપી, તત્વ એટલે આત્મા, ચૈતન્ય. સતત્વ, સર્વો જંતુ સતત્વ અપી, પરમાર્થ છે, એટલે કે એ જ સત્ય છે. એ પરમાર્થ સત્ય શું છે? કે બધા જ જંતુઓ સતત્વ છે, એટલે કે એમની સત્તા છે. એ બધાના માટે છે 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 કેવું પડે, એ સત્તા કહેવાય. એટલે જે જે સત્તા છે, જેની જે છે જ, અને છે ક્યારે કહેવાય? જ્યારે એ ચેતન હોય ત્યારે એને છે કહેવાય છે. એટલે આ સમગ્ર જગત છે એ છે, બરાબર. આ વ્યક્ત થયેલું ચેતનતા, સતત્વમ, વ્યક્ત થયેલી ચેતનતા જેનામાં છે એવા બધા જ જંતુઓ હોવા છતાં પણ અપી એવમ બોધ્યમાન, એને જાણી શકાય. બોધ્યમાન, શું જાણવાનું છે? અહમ પરમાત્મા ઇતિ, હું જ પરમાત્મા છું એવું જાણી શકાય એમ છે છતાં પણ ન ગૃહણાતિ, પણ એને ગ્રહણ કરતા નથી. એટલે સાવ સામાન્ય બુદ્ધિની વાત નથી આ, કે આ ટેબલ છે એના ઉપર ખીલી મારીએ તો ટેબલ કોઈ પ્રતિક્રિયા આપતું નથી, ચીસો પાડતું નથી, એને કઈ નથી થતું. અને મને ટાંકણી વાગી જાય, મને સોય વાગી જાય તો હું ચીસ પાડું છું. તો મારામાં ને ટેબલમાં શું ફેર છે? ચેતનતા બધે જ છે, સત્તા બધે જ છે. ટેબલ છે, ખુરશી છે, અને વ્યક્તિ પણ છે એમ કેવું પડે. સત્તા બધે છે, પણ કેટલાકમાં આ જે ચૈતન્ય છે એ વ્યક્ત થવાનું સામર્થ્ય ધરાવે છે, અને કેટલીક જગ્યાએ એ ચેતનતા વ્યક્ત થઈ શકતી નથી, કારણ કે ત્યાં સૂક્ષ્મ શરીર નથી. હવે એવું જે વ્યક્તિ, જંતુ જન્મેલો છે, એટલે કે અહીંયા ચેતનની વાત કરે છે શંકરાચાર્યજી. એ જે ચેતન છે, જે જંતુ છે, એ પરમાર્થતઃ, સાચી રીતે સત્ય દ્રષ્ટિથી તો પરમાર્થ સતત્વ અપી, એ ખરેખર પરમાત્માના અંશથી એ વ્યાપ્ત છે. એના એ પરમાર્થ સતત્વ એનામાં પ્રતિબિંબિત થાય છે. પણ એ જાણતો હોવા છતાં પણ એને હું જ બ્રહ્મ છું એ રીતે એ ગ્રહણ કરતો નથી. એટલે ગઈકાલે કહ્યું હતું કે આ જે ચૈતન્ય છે, આત્મા છે, એને આપણે વી ટેક ફોર ગ્રાન્ટેડ. એ છે, હવે એ આપણામાં છે એટલે જ આ બધી ક્રિયા થાય છે. સુખ અનુભવાય છે, દુઃખ અનુભવાય છે, બધું ચેતનતા છે એટલે.
એ ચૈતન્ય નથી. જ્યાં ચૈતન્ય વ્યક્ત થવાનું માધ્યમ જ્યાંથી જતું રહ્યું છે, ચેતનતા નથી, ત્યાં કોઈ અનુભવ થતો નથી. તો સર્વ અનુભવોનું કારણ કોણ કહેવાય? સર્વ અનુભવોનું કારણ છે ચૈતન્ય. સર્વ અનુભવ ચૈતન્યને કારણે થાય છે, અને છતાંય ચૈતન્યની અગત્યતા વ્યક્તિ પોતે જાણતો નથી, સમજતો નથી, અને એટલે એના માટે એને કોઈ કોઈ સદભાવ ઉભો નથી થતો. પોતાના સ્વરૂપ માટે સદભાવ એને ઉભો થતો નથી. એટલે અહમ પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ. કેમ એવું થાય છે? તો કે છે અનાત્માનમ દેહેન્દ્રિયાદિ સંઘાતમ આત્મનઃ દ્રશ્યમાન અપી ઘટાદિવત આત્મત્વેન અહમ અમુષ્ય પુત્રઃ ઇતિ અનુચ્યમાનો અપી ગૃહ્ણાતિ. શાસ્ત્ર બૂમો પાડી પાડીને કહે છે કે તું જ બ્રહ્મ છે, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, એવું શાસ્ત્ર બૂમો પાડીને કહે છે. શાસ્ત્ર કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જગત મિથ્યા છે, જગત છે જ નહીં. એને એ સાંભળતો નથી, અને કદી કોઈએ કહ્યું નથી કે તું માણસ છે, તું સ્ત્રી છે, તું પુરુષ છે, તું માં છે, તું અમુકનો પુત્ર છે, તું અમુકની પત્ની છે, એવું કોઈ કહેતું નથી. અને છતાંય એને જ એ ગ્રહણ કરે છે. અનુચ્યમાનો અપી, ઉચ્ચમાન એટલે કહેવા કહેલું, એવું કહેવામાં આવતું નથી કે તું અમુકની પત્ની છે, તું અમુકની માં છે, કોઈ કહેતું નથી, પણ તોય એને સાચું માને છે. અને શાસ્ત્ર કહે છે કે તું સત્ય સ્વરૂપ, સુખ સ્વરૂપ, ચૈતન્ય આત્મા છે, તું જ પરમાત્મા છે, તું જ ઈશ્વર છે. એને ગ્રહણ કરતો નથી. એટલે કેવી વિડંબના છે. જે આ જ્ઞાનીઓ છે એને કેવી કરુણા ઉત્પન્ન થાય છે કે એ આ જે ચૈતન્ય તત્વ છે, જે વ્યક્તિ છે, એને શીખવાડવા કેટલો પ્રયત્ન કરે છે શાસ્ત્ર, પણ એ શીખતો નથી. એ માનતો નથી કે હું જ ચૈતન્ય સ્વરૂપ છું. મારે તો દુઃખ છે જ નહીં, જગત જ નથી તો દુઃખ ક્યાંથી હોય? હું તો સુખ સ્વરૂપ છું, એવું એ માનતો નથી. એટલે કહેવા છતાં નથી માનતો, અને ના કહેવા છતાં માની લીધું છે. બરાબર, કહેતું નથી કોઈ તો એ માની લીધું છે. એમ અનાત્માનમ એટલે જે અનાત્મા છે તે, એ અનાત્મા એટલે કોણ? તો કે છે દેહેન્દ્રિયાદિ સંઘાતમ, દેહ ઇન્દ્રિયનો જે સંઘાત છે તે, આત્મનઃ પોતાનો, પોતાનો દેહેન્દ્રિય સંઘાત છે એ દ્રશ્યમાન, એ દેખાય છે. કેવી રીતે? ઘટાદિવત, ઘડો છે એવું દેખાય છે. તો ઘડો છે એવું દેખાય છે એટલે એ અનાત્મા છે. દ્રશ્યત્વાદ અનાત્મા, દ્રશ્યત્વાદ મિથ્યા, દેખાય છે એટલે મિથ્યા. નિયમ છે શાસ્ત્રનો, વેદાંત શાસ્ત્રનો નિયમ છે કે દેખાય એ વસ્તુ અનાત્મા જ હોય. કારણ કે આ આત્મા ચક્ષુ, શ્રોત્ર, સ્પર્શ વગેરે ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયાતીત છે, તો એ ઇન્દ્રિયોનો વિષય નથી.
એટલે ઇન્દ્રિયોનો જે વિષય નથી તે આત્મા છે. તો ઇન્દ્રિયોનો જે વિષય હોય એ બધું શું હોય? અનાત્મા. જેવી રીતે ઘડો દેખાય છે, મારી ચક્ષુરેન્દ્રિયથી હું ઘડો જોઈ શકું છું. જેવી રીતે ખારું ખાટું એવું મારું સ્વાદેન્દ્રિયથી હું જાણી શકું છું. સરસ સુગંધ આવી, દુર્ગંધ આવી એવું હું આ ઘ્રાણેન્દ્રિયથી જાણી શકું છું. જેને હું ઇન્દ્રિયથી જાણી શકું, જે ઇન્દ્રિયોનો વિષય હોય એ અનાત્મા જ હોય. એટલા માટે કહ્યું અહીંયા કે ઘટાદિવત દ્રશ્યમાન અપી. આ જે દેહાદી સંઘાત છે એ ઘડાની જેમ દેખાય છે. આપણે કહીએ છીએ આ મારો હાથ છે, આ મારો ગાલ છે, આ મારું ગળું છે, આ મારું શરીર છે, અમારી પીઠ છે, ખબર પડે છે. આપણે કહીએ છીએ કે આ છે. જ્યારે આ દેહ છે, આ આંખ છે, આ નાક છે, એમ જ્યારે કહેવાય ત્યારે એ દેખાય છે. અને એટલે દેખાતું હોવાને કારણે એ કેવું છે? અનાત્મા છે. ઇન્દ્રિયનો વિષય હોય એ અનાત્મા જ હોય, કારણ કે આત્મા ઇન્દ્રિયાતીત છે. એટલે કહ્યું કે દ્રશ્યમાન અપી ઘટાદિવત. આત્મા એટલે કે આ શરીર નો સંઘાત છે એ ઘટાદિવત દેખાતો હોવા છતાં પણ, અને આત્મત્વેન એટલે હું અહમ અમુષ્ય પુત્ર, હું અમુકનો પુત્ર છું. પોતાના માટે હું અમુકનો પુત્ર છું, અમુકની પત્ની છું, અમુકની માતા છું એવું ઇતિ અનુચ્યમાનો અપી. કોઈ કહેતું નથી તો પણ ગૃહણાતિ, તો પણ એને સાચું માને છે. એટલે કે સંસારને સાચો માને છે. સુખ દુઃખ, મોટું નાનું, સારું ખોટું, મારું તારું એ બધું સાચું માને છે. અને આત્મા એ ખરેખર સત્ય છે, એને એ જોતો જ નથી. એને જોવા માટેની એ કોઈ ચેષ્ટા કરતો નથી, કોઈ પ્રયત્ન કરતો નથી. નૂનમ ખરેખર પરસ્ય એવ માયયા મોમુહ્યમાન સર્વે લોકો બમ ઇતિ. બધા જ લોકો ભ્રમિત થઈ ગયેલા છે. સર્વો લોકો ભ્રમમ, બધા જ લોકો ભ્રમિત થઈ ગયા છે. શેનાથી? મોહ્યમાન, મોહિત થઈ ગયા છે. કોનાથી મોહિત થયા છે? પરસ્ય એવું માયા, ઈશ્વરની જ માયા છે. અને તોય તે એ ઈશ્વરની માયા કેવી છે? એ કે છે કે એ ભ્રમિત કરી દે છે. એટલે ઈશ્વર ભ્રમિત કરી દે છે? ના ના, એવું ના કહેવાય. તો ઈશ્વર અને માયા એ બે જુદા છે. માયા અન્ય કોઈ અલગ વસ્તુ નથી. બ્રહ્મની જ શક્તિ છે. અને શક્તિ શક્તિમાન કરતા જુદી ના હોય. ભીમનું બળ ભીમ કરતા જુદું ના હોય. અર્જુનની ચતુરાઈ અર્જુન કરતા જુદી ના હોય. બે એક જ છે. એટલે બ્રહ્મ અને માયા બંને એક જ છે. તો જ અદ્વૈત સિદ્ધાંતને આપણે પુરસ્કૃત કરી શકીએ. એટલે અહીંયા કહ્યું પરસ્ય એવ માયા. એ કેવી છે? તો કે છે એ બ્રહ્મની જ માયા છે. પણ ત્યાં ભલે બ્રહ્મની માયા હોય, પણ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એટલે અતિશક્તિમાન હોવા છતાં પણ માયાનું સત્યત્વ નથી જ. માયાને સત્ય કહી શકાય નહીં. કેમ સત્ય ના કહી શકાય?
શાસ્ત્રમાં અહીં નથી લખેલું, એની જરૂર નથી, છતાંય સ્પષ્ટતા કરીએ. કેમ સત્ય નથી? કારણ કે જે પોતાનું મોઢું, પોતાનું દેખાવ સતત બદલ્યા કરે એ કદી સત્ય ના હોય. જે સતત બદલાય એ કદી સત્ય ના હોય. અને માયા તો ક્યારેક દુઃખ આપે છે, ક્યારેક સુખ આપે છે, ક્યારેક હાર પહેરાવે છે, ક્યારેક નિંદા કરાવે છે, ક્યારેક પુત્ર આપે છે, ક્યારેક પુત્ર લઈ લે છે. એના રંગ બદલાયા જ કરે છે. અને જેના રંગ બદલાયા કરે એ કદી સત્ય હોય નહીં. એટલે બ્રહ્મ સત્ય છે, એના રંગ બદલાતા નથી. ચૈતન્યનો સ્વભાવ બદલાતો નથી. ચૈતન્ય તો કેવો છે? તો એ કે છે કે એમાં કોઈ વિકાર થતો નથી, અવિકારી છે. જે વિકાર એટલે ચેન્જ, એમાં કોઈ બદલાવ નથી આવતો. એટલે કે મને ગુલાબજાંબુ ખાવા મળ્યા તો આત્મા ખુશ થઈ ગયો એવું નથી થતું. મન ખુશ થઈ જાય છે, આત્મા ખુશ નથી થતો. અને આત્માને તો ભૂખ નથી લાગતી, આત્માને તરસ નથી લાગતી, આત્માને સારું નથી, આત્માને ખોટું નથી, આત્માને મારું નથી, આત્માને પારકું નથી. આત્મા તો હંમેશા એક સરખો છે, એમાં બદલાવ થતો નથી. એ જ સત્ય છે. જ્યારે માયા તો એના રૂપ સતત બદલે છે. એટલા માટે એ કેવી છે? તો કે છે મોમુહ્યમાન, એનાથી મોહિત થઈ અને આ લોકો ભ્રમમાં પડી જાય છે કે આ હું, આ ભ્રમ એટલે શું? આ ભ્રમ એટલે શું? તો હંમેશા એવો નિયમ છે કે જે સ્વરૂપને ઢાંકે, જાણે કે સ્વરૂપને ઢાંકે છે, એવું જ્યારે સમજાય ત્યારે એ ભ્રમ છે. ભ્રમ કેવો હોય? તો એ કે છે કે ભ્રમ એને કહેવાય કે જે સત્યને ઢાંકે અને અસત્ય જે છે એને પ્રદર્શિત કરે, એ ભ્રમ છે. તો સત્યને શું ઢાંકે છે? જેવી રીતે રજ્જુ, રજ્જુ ઢંકાઈ જાય છે અને સર્પ એના ઉપર ઉપસ્થિત થઈ જાય છે. આ સર્પ જોવો એ ભ્રમ છે. એમાં દેહાદી સંઘાત અને આ જગતના પદાર્થો દ્વારા મળતા જુદા જુદા અનુભવો, જે સુખ અને દુઃખના નામથી આપણે એને જાણીએ, એ બધા જ ભ્રમ છે. અને ભ્રમ કોને મોહિત કરી શકે? મનને મોહિત કરી શકે. એ આત્મા એનાથી વિચલિત થતો નથી. એટલે કેવું છે? તો એ કે છે આત્મત્વેના અહમ અમુષ્ય પુત્ર, અમુષ્ય એટલે અમુકનો, ઇતિ અનુચ્યમાનો અપી ગૃહણાતિ નૂનમ પરસ્યૈવ માયયા મુહ્યમાનઃ સર્વો લોક બભ્રમંતિ બ્રહ્મમ ઇતિ.
ભગવદ્ ગીતાનો શ્લોક છે ત્યાં. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. યંત્ર એટલે પેલું મેરીગો રાઉન્ડ, પેલા સર્કસમાં હોય છે ને, ઉપર નીચે જાય, એ યંત્ર. આરૂઢાની, એ યંત્ર ઉપર આરૂઢ થયેલા છે. એવી જ રીતે આ શરીર, મન, બુદ્ધિ એવા દેહાદી સંઘાત ઉપર આપણું જે સમજણ છે એ આરૂઢ થયેલી છે. આપણી સમજ દેહાદી સંઘાત ઉપર જ જાણે કે ચડી ગઈ છે. અને એટલે દેહાદી સંઘાત જે અનુભવ કરાવે તે અનુભવ જાણે કે અવશ્યપણે સહન કરે છે. કારણ કે પેલું મેરીગો રાઉન્ડ હોય, પેલું ચકડોળ હોય, એ ચકડોળની મોટર બગડી ગઈ હોય અને ગોળ ગોળ ફર્યા કરે, તો તમારી દશા શું થાય? હવે તો બસ ચક્કર આવે છે, બસ બસ નથી બેસવું, મારે નીચે ઉતરવું છે. પણ આ જગતની માયા એવી છે કે એ પેલા એની મોટર બગડી ગયેલી છે, એટલે એ ગોળ ગોળ ફર્યા જ કરે. અને આપણે પણ એના અનુભવમાં આપણે સુખ દુઃખ ભોગવતા ભોગવતા એક શરીર છોડીને બીજું લઈએ, બીજું શરીર છોડીને ત્રીજું લઈએ, અને એ ચક્ર ઉપર ચાલુ ને ચાલુ જ રહીએ છીએ. જાણતા નથી કે આ ઈશ્વર તો મારા હૃદય તિષ્ઠતિ. હે અર્જુન, આ તું એ આત્મ સ્વરૂપ છે, જાણતો નથી, અને એટલે માયાના ચક્ર ઉપર આરૂઢ થઈ ગયો છે. અને માયાનું ચક્ર તને જન્મ જન્માંતર તને અનુભવો કરાયા જ કરે છે, કરાયા જ કરે છે. હવે એ માયાના ચક્રમાંથી કૂદી પડવું પડે આપણે, કે બસ હવે સરસ સ્તોત્ર છે એક, કે હું માં નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું પતિ નથી, હું પત્ની નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું ગુરુ નથી, હું શિષ્ય નથી, નથી નથી, હું આ નથી 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 એમ કહી અને એ માયાને ધીમે ધીમે દૂર કરવી પડે. શિવોહમ શિવોહમ, હું એ શિવ છું, હું આ જીવ નથી. એમ આ જે જીવત્વ છે એને છોડી દેવું પડે, તરછોડી દેવું પડે. શું કરવું પડે? તરછોડી દેવું પડે. તરછોડવું એટલે ખબર ને તમને, કે એને નથી જવું, પણ તમારે એનાથી છુટકારો મેળવવો છે, એટલે ધક્કો મારવો પડે, જોરથી ધક્કો મારવો પડે. પાછી આવી જાય છે, પાછો ધક્કો મારવો પડે. માયા હઠીલી છે, તમને જલ્દી છોડતી નથી, પણ તમારે માયાને જાણી અને એનાથી મુક્તિ પ્રાપ્ત કરી લેવાની છે. કેવી રીતે? સમજ દ્વારા. આ ધક્કો મારવો ને એવું બધું છે ને, એ પછી પાછું ફિઝિકલ થઈ જાય. એવું નથી કરવાનું. અહીંયા જગતને આપણે ધક્કો ના મારી શકીએ, પણ જગત મારા માટે છે જ નહીં. જેમ કે એક સાધુ માટે આખું સોની બજાર નકામું છે કે નહીં? સોની બજાર તરફ એ સાધુની દ્રષ્ટિ જતી જ નથી. સોની બજાર એના માટે અસ્તિત્વ ધરાવતું નથી. એવી રીતે કોઈ પણ વિષયનો જે વ્યાપાર છે, એ વિષય વ્યાપાર એ જ્ઞાની માટે અસ્તિત્વ ધરાવતો નથી. એમ ધીમે ધીમે એની બુદ્ધિમાંથી તે પદાર્થોનો 5
પ્રકારના જે વિષયો છે એનો એ ધીમે ધીમે ત્યાગ કરતો રહે છે, એ ક્ષીણ થઈ જાય છે. એ પછી એને વિવળ કરતા નથી. જેમ દારૂડિયો હોય, દારૂ પીવાનો સમય થાય એટલે એને દારૂ જોઈએ જ. અને આ કોવિડ વખતે બધું જ જ્યારે બંધ હતું ત્યારે એ બધાની જે વિહવળતા આ માધ્યમ લોકો દેખાડતા હતા, ટીવી વગેરે, એ જોવા જેવી હતી. એને જોઈએ જ, એટલે કે બંધન છે. અને કોઈ પણ બંધન એ સ્વીકાર્ય હોતું એ ઈચ્છનીય નથી. કોઈ પણ બંધન ઈચ્છનીય નથી. એ ગમે તેનું બંધન હોય. જમીને પછી તરત મીઠાઈ ખાવાનું બંધન હોય, કે અમુક જગ્યાએ દરરોજ દર્શન કરવા જવાનું બંધન હોય, ગમે તે બંધન હોય, બંધન કદી ઈચ્છનીય નથી. એટલે એ માયા કેવી છે? તો કે છે મુહ્યમાનઃ સર્વે લોકો, બધા જ લોકો, સમગ્ર પ્રજા, સમગ્ર જંતુ. અને લોકો કયું? એટલે બધા લોક, એટલે કે દેવોથી માંડી અને પાતાળ સુધી બધા લોક, 14 લોક. એ 14 લોકમાં જે કોઈ નિવાસ કરે છે તે બધા જ એવા જંતુઓ, કારણ કે બધા જન્મેલા છે, એ બધા જંતુઓ એ બ્રહ્મમાં છે એમ કહી અને પછી એક ભગવદ્ ગીતાના શ્લોકનું પાછું ઉદ્ધરણ કરે છે શંકરાચાર્યજી. એ કે છે તચાચ સ્મરણમ, એટલે સ્મૃતિમાં છે. શું સ્મૃતિમાં છે? નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત. ભગવાન પોતે કે છે કે હું બધાને દેખાતો નથી. નાહમ ન અહમ પ્રકાશ, એટલે કે હું બધાના માટે પ્રકાશિત નથી, હું બધાને દેખાતો નથી. કેમ નથી દેખાતો? તો કે છે યોગ માયા સમાવૃત. યોગ, યોગ એટલે જેમાં ત્રણેય ગુણોનું મિશ્રણ થયેલું છે તેવી માયા. બરાબર? યોગ માયા એટલે જ્યાં ત્રણેય ગુણોનો યોગ થયો છે. યોગ થયો છે એટલે કે મિલન થયું છે. તો ત્રણેય ગુણો સત્વ રજસ તમસ નું જ્યાં મિલન થયું છે એવી યોગ, એવી માયા જે છે એનાથી આવૃત્ત છે. અને સમાવૃત, સમ્યકથી આવૃત્ત છે. એટલે મને એ દેખાતા નથી. આ અજ્ઞાનીઓ માટે કહ્યું છે. માટે અહીંયા કહે છે કે માયા હવે અહીંયા બધાને મોહગ્રસ્ત કરે છે એવું નથી. કેમ? કારણ કે એમાં કેટલાક અપવાદ પણ હોય છે, એ પણ રજૂ કરવું પડે. અને એટલે હવે પછી જે છે આક્ષેપ, એટલે કે પૂર્વ પક્ષીના દ્રષ્ટિકોણથી કહ્યું એમ કહી અને જે વિરોધાભાસ છે એને સ્પષ્ટ કરે છે. કારણ કે બધા માટે ના હોય જો ઈશ્વર, તો પછી ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે રહે? ઈશ્વર છે એવું કેટલાક જાણે છે, ઈશ્વરને સમજે છે, અને એટલા જ માટે ઈશ્વર પણ આ જ્ઞાન અને અજ્ઞાન એમ બે વિભાગ અહીંયા પડ્યા. એટલે જ્ઞાનીઓ માટે એ છે, અજ્ઞાનીઓ માટે નથી. આ વિરોધાભાસ શ્રુતિમાં જ દેખાય છે. અને માટે જો શ્રુતિમાં વિરોધાભાસ દેખાતો હોય તો એને એને એનું સમાધાન કરવું પડે. વેદાંતાચાર્યએ, શંકરાચાર્યજીએ. એટલા માટે હવે આક્ષેપ છે. નનું એટલે કે પ્રતિપક્ષી કહે છે કે વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે, શ્રુતિમાં જ વિરોધ છે. જુઓ, બતાવું તમને. શું બતાવે છે? આગળ જ અહીંયા જ કઠોપનિષદમાં તમે કહ્યું કે મત્વા ધીરો ન શોચતી. મત્વા, મત્વા એટલે જાણીને. શું જાણીને? સ્વરૂપને જાણીને
ધીરો ન શોચતી અશરીરમ શરીરેષુ અનવસ્થિતેષુ અવસ્થિતમ મહાનતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. 22મો મંત્ર છે બીજા વલ્લીનો. એ કે છે કે જે આત્માનું સ્વરૂપ કેવું છે તો કે છે કે જે શરીરેષુ અશરીરમ, આ શરીર બહાર દેખાય છે એ તો જીવનું છે, એમાં અશરીરી એવો આત્મા છે. અનવસ્થેષુ અવસ્થિતમ, ત્રણ અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એ ત્રણમાંથી એકેયમાં નથી. અનવસ્થા અનવસ્થેષુ અવસ્થિતમ, આ બધી જે ત્રણમાંથી એકેયમાં નથી અને છતાંય એ છે. એ એવો જે મહાન છે, વિભુ છે, એને જાણી અને જે લોકો છે ધીર લોકો છે, જ્ઞાનીઓ છે, વિચારશીલ લોકો છે, એ લોકો ન શોચતી, એમને શોક થતો નથી, એવો મંત્ર આગળ કયો. એટલે કે આત્માને જાણી અને કોઈને શોક થતો નથી. અને તમે અહીંયા કહો છો કે ન પ્રકાશતે, હવે એ જો પ્રકાશિત ના હોય તો કોઈકને દેખાય કેવી રીતે? એને જાણીને એને જોઈને લોકોને શોક થતો નથી. અને અહીંયા કે છે ન પ્રકાશતે, તો બે વિરોધ થયા. કારણ કે જો દેખાતો હોય તો જ કેટલાક લોકો જાણી શકે ને. તો અહીંયા તો તમે કહો છો ન પ્રકાશતે, આત્મા પ્રકાશતો નથી, તો એ વિરુદ્ધ છે. અને એટલે જો આ પૂર્વ પક્ષીની બુદ્ધિ કેટલી ટૂંકી હોય છે. ઉપરની લીટીમાં છે ન પ્રકાશતે અને તરત જ કે છે એના બીજી જ લીટીમાં આ જ મંત્રમાં કે દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા, પણ એ કોઈકને દેખાય છે. કોને? જે સૂક્ષ્મ બુદ્ધિ વાળો છે, જે એકાગ્ર બુદ્ધિ વાળો છે, એને દેખાય છે. પણ પોતાને જે અનુકૂળ હોય ને એવો તર્ક કરવાનો, એટલે ઉપરથી એક શબ્દ લઈ અને વિરોધ બતાવે છે. અહીંયા પૂર્વ પક્ષી એને જવાબ આપે છે. આપણા માટે જરૂરી છે, એટલા માટે આવો વિચિત્ર પ્રશ્ન પૂછ્યો છે. એટલે શંકરાચાર્યજી જવાબ આપે છે કે ન એતદ એવમ, એવું નથી. તમે કહો છો એવું નથી. તો શું છે? અસંસ્કૃતમ બુદ્ધેહે, જેની શુદ્ધ બુદ્ધિ નથી. સંસ્કૃત એટલે શુદ્ધ થયેલી, અસંસ્કૃત એટલે શુદ્ધ ના થયેલી, અશુદ્ધ બુદ્ધિ. અવિજ્ઞેયત્વાદ, એને આ જણાતો નથી, માટે કહ્યું કે ન પ્રકાશતે, એ પ્રકાશિત થતો નથી. પણ તરત જ તો કયું છે ભાઈ, તું આગળ જરા વાંચતો ખરો. શંકરાચાર્યજી કહે છે દ્રશ્યતે તું અગ્રયા, એ દ્રશ્યતે, પણ તું એટલે પણ, દ્રશ્યતે દેખાય છે. કોને દેખાય છે? સંસ્કૃતયા, જેની શુદ્ધ બુદ્ધિ છે તેને, જેનું શુદ્ધ અંતઃકરણ છે એને. અગ્રયા, અગ્રયા એટલે ધારવાળો, તો ધારવાળું એટલે કે એકાગ્ર. આપણે જોયું હતું પેલું, આપણે ફ્રૂટ ખાવા માટે ફોર્ક રાખીએ, કોઈકમાં 4 પેલા કાંટા હોય, કોઈકમાં 3 હોય, કોઈકમાં 2 હોય, કોઈકમાં 1 હોય. એમ આ અગ્રયા બુદ્ધિયા એટલે 5 વિષયોમાં ભટકતું એવું મન નથી. 5માં નહીં, 4માં નહીં, 3માં નહીં, 2માં નહીં, 1માં પણ નહીં. એટલે કે અનાત્માના જે 5 પ્રકાર છે, એ 5 પ્રકારમાં જેનું બુદ્ધિ સંડોવાયેલી નથી, અટવાયેલી નથી. પણ એની બુદ્ધિ કેવી છે? એકાગ્ર છે. એક જ કાંટો છે. અને ક્યાં છે? આત્મા માટે, આત્માને પકડવા માટે,
અનાત્માને પકડવા માટે બધા 5 કાંટાઓ જે હોય એને છોડી દીધા છે અને એક એક અગ્રયા બુદ્ધ્યા અગ્રમ ઇવ અગ્ર્યા તયા એટલે કે કેવી એકાગ્રતયા ઉપેતયા ઇતિ એતત, જેની એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ શુદ્ધ અંતઃકરણ છે એને એ દેખાય છે. એવું તો અમે કહ્યું છે ભાઈ. એટલે તું જે આર્ગ્યુમેન્ટ લઈને આવ્યો છે, જે વિરોધ લઈને આવ્યો છે, એ તારો વિરોધ ખોટો છે. સૂક્ષ્મયા, અને એ બુદ્ધિ કેવી હોય? જે શુદ્ધ છે એ બુદ્ધિ કેવી છે? સૂક્ષ્મ બુદ્ધિ છે. એટલે કે સૂક્ષ્મ વસ્તુ નિરૂપણ પરયા બુદ્ધ્યા, જે સૂક્ષ્મ વસ્તુને જાણવા માટે સમર્થ છે એવી જે બુદ્ધિ છે તેને આ દેખાય છે, આત્મા દેખાય છે. કઈ સૂક્ષ્મદર્શી સૂક્ષ્મદર્શી એટલે કોણ? કેવા સૂક્ષ્મદર્શી? તો એ કે છે ઇન્દ્રિયેભ્ય પરાયર્થા ઇત્યાદિ પ્રકારેણ સૂક્ષ્મતા પારંપર્ય દર્શનેન પરમ સૂક્ષ્મમ દ્રષ્ટુમ શીલમ યેષામ તે સૂક્ષ્મદર્શિનઃ તૈહિ સૂક્ષ્મદર્શિભિઃ. આગળ કહેલું છે અહીંયા 2 મંત્ર પહેલા જ કે પરંપરાયા સૂક્ષ્મ 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 વસ્તુઓનું નિરૂપણ કરેલું. ઇન્દ્રિયેભ્ય પરાયર્થઃ, ઇન્દ્રિયો કરતા જે વિષયો છે એ સૂક્ષ્મ છે. એ વિષયો કરતા મન સૂક્ષ્મ છે, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે. એમ જે પરંપરાયા એટલે કે બીજા શબ્દોમાં કહું તો એક કોષ પ્રક્રિયા છે વેદાંતમાં. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. વિરોચન અને ઇન્દ્ર બૃહસ્પતિજી પાસે ભણવા ગયા અને આપને બધાને યાદ હશે કે ભણાવવાની શરૂઆત હંમેશા ગુરુ અનાત્માથી કરે છે, કારણ કે અનાત્માનો નિષેધ કરવાનો હોય છે. આત્મા ક્યાંયથી લાવવાનો નથી, એ તો છે જ, પણ ઉપરથી તમે પડ હટાયા દો એટલે તમને આત્માના દર્શન સીધા થઈ જ જવાના છે. એટલા માટે નિષેધની પ્રક્રિયાથી શરૂ કરે. એટલે ગુરુએ કહ્યું કે અન્નમય કોષ એટલે આત્મા છે, એટલે કે આ શરીર, આ હું, એ જ આત્મા. અને 2 વિદ્યાર્થીઓ જતા રહ્યા. પણ ઇન્દ્રને વિચાર કરતા એમ લાગ્યું કે જો આ શરીર જ આત્મા હોય તો શરીરનો તો મૃત્યુ થાય છે, નાશ થાય છે, અને એનું વિસર્જન કરી દેવામાં આવે છે. તો એ કેવી રીતે આત્મા હોય? એટલે એ પાછો આવ્યો અને કે છે ગુરુજી, આ તમે કહ્યું, પણ મારી બુદ્ધિમાં એ ઉતરતું નથી, કારણ કે આ શરીર તો નાશવાન છે અને આત્મા અવિનાશી છે. તો એ અન્નમય કોષ કેવી રીતે હોય? ગુરુ કે છે વાહ, વિચાર કર્યો તે સારો. પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, એમ ધીરે ધીરે એમને શીખવાડતા ગયા. અને દરેક વખતે ઇન્દ્ર પાછો આવ્યો અને પૂછવા માંડ્યું કે ના ના, પ્રાણ નહીં, પ્રાણ પણ અટકી જાય છે, પ્રાણ પણ જતા રહે છે, એટલે એ પણ આત્મા ના હોઈ શકે. મન પણ જતું રહે છે, એ પણ આત્મા ના હોઈ શકે. વિજ્ઞાન બુદ્ધિ પણ જતી રહે છે, એ પણ આત્મા ના હોઈ શકે. આનંદમાં તો અવિદ્યા છે, એ પણ આનંદ આત્મા ના હોઈ શકે. એટલે કે આ 5 કોષથી અન્ય જે છે, 5 કોષને જે સત્તા આપે છે એ આત્મા છે, એવું ખબર પડી. પણ વિરોચન તો જતો રહેલો અન્નમય કોષ જાણીને, અને પછી પોતે તો ભણીને આવ્યો છે ગુરુકુળમાં, એટલે એને ક્લાસ લેવા માંડ્યા અને બધાને શીખવાડવા માંડ્યું
કે આ શરીર એટલે જ આત્મા, અને એટલે એને જે અનુસર્યા એ બધા અસુરો, જે ઇન્દ્રિયોના વ્યાપારમાં જ મસ્ત છે એ બધા જ અસુરો. વિરોચનની પ્રજા, વિરોચનના શિષ્યો, પણ ઇન્દ્ર એવા નહોતા, વિચારશીલ હતા, દેવ હતા, એટલે કે એનામાં દિવ્ય બુદ્ધિ હોય, અને એટલે એ પાછા આવ્યા, અને પાછા આવી અને ધીરે 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 કોષ એક પછી એક કોષની નિવૃત્તિ થતા એને સમજાયું કે આ 5 કોષ એ આત્મા નથી, પણ 5 કોષને સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે છે ચૈતન્ય તત્વ એ આત્મા છે, એ હું છું એવું એ ત્યારે સમજ્યા. એટલે આગળ જે મંત્રમાં કહ્યું એમ એક પછી એક સ્થૂળને બાદ કરી અને સૂક્ષ્મ તરફ જવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા જણાવે છે કે સૂક્ષ્મતા પારંપર્ય દર્શનેન, એક પછી એક વધારે ને વધારે સૂક્ષ્મ એવા જે માધ્યમની વાત કરી છે એને જે જોવા માટે સક્ષમ છે, જે સક્ષમ છે એ સૂક્ષ્મ દ્રષ્ટુમ શીલમ, જે સૂક્ષ્મને જોવા માટેનો જેનો સ્વભાવ છે, જેની સામર્થ્ય છે, એવા તે સૂક્ષ્મદર્શિનઃ, એ સૂક્ષ્મદર્શી છે. તૈહિ, એમના દ્વારા, સૂક્ષ્મદર્શીભિઃ, અને સૂક્ષ્મદર્શી કોણ હોય? પંડિતૈઃ. પંડિત અહીંયા એટલા માટે કહ્યું કે માત્ર સૂક્ષ્મદર્શી હોય એ જ પૂરતું નથી, શાસ્ત્રનો જ્ઞાતા પણ એ હોવો જોઈએ, કારણ કે આત્મા શાસ્ત્ર દ્વારા ઉદ્ઘાટિત થયેલો છે, એટલે પંડિત. કારણ કે પંડિત એને જ કહીએ જે શાસ્ત્રજ્ઞ હોય. તો અહીંયા શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રના માર્ગદર્શનથી જે પોતાની વિચારશીલ વિવેકશીલ બુદ્ધિ દ્વારા વિચાર કરવા માટે સામર્થ્યવાન બને છે, એ સૂક્ષ્મદર્શી, એને આ આત્મા દેખાય છે, એને આ આત્મા એ પ્રાપ્ત કરે છે. દેખાય છે એટલા માટે કે પશ્ય શબ્દ જ હંમેશા આ જ્ઞાન માટે અહીંયા વપરાય છે, એટલા માટે એ આત્માને જાણી શકે છે. બીજા જે અસંસ્કારી બુદ્ધિ છે, જેની અસંસ્કૃત બુદ્ધિ છે, અશુદ્ધ બુદ્ધિ છે, એટલે કે રાગ દ્વેષ યુક્ત જેની બુદ્ધિ છે, એને આ આત્મા જણાતો નથી, કારણ કે જન્મોથી એની દ્રષ્ટિ આ દેહાદી સ્થૂળતામાં જ અટવાયેલી છે. સ્થૂળતામાંથી જ્યારે મુક્તિ થાય ત્યારે જ સૂક્ષ્મના દર્શન થઈ શકે. એટલા માટે જે સૂક્ષ્મદર્શી છે એને આના દર્શન થાય છે. હવે આ સૂક્ષ્મદર્શી છે એ એને જો આત્માના દર્શન થાય, અને આત્માના દર્શન થવા એ જ આ જન્મ મરણમાંથી મુક્તિ છે, મોક્ષ છે. તો સૂક્ષ્મદર્શી થવાનો ઉપાય બતાવશો તમે અમને, એવું જો કોઈ કહે તો એના જવાબ રૂપે હવે પછીનો મંત્ર છે જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.